બધી તૈયારી તો થઈ ગઈ, પણ શું સીતાજીને શોધવું એટલું સહેલું હતું? બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. સીતાજીની શોધમાં રામજી એક શિલા પર મૃગચર્મ બિછાવીને બેઠા હતા. નજર પંપાપુરના માર્ગ પર બિછાવેલી હતી. આતુર નયને લક્ષ્મણજી પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા. એમની નજરમાં ભારોભાર ઉદાસી છવાયેલી હતી. પંપાપુરના માર્ગેથી થાકેલી નજરને પાસેના વૃક્ષ પર બેઠેલા પક્ષીઓ તરફ પણ વારંવાર ફેરવી લેતા. એમની અધીરાઈનો અંત તરત જ આવી ગયો. પંપાપુરના માર્ગેથી 5 રથ દોડતા આ બાજુ આવી રહેલા દેખાયા. રથમાંથી ઉતરી સૌ પહાડ ચડવા લાગ્યા. રથની પાછળ આવેલા વાંદરા અને રીંછના વૃંદોથી થોડીવારમાં ઋષ્યમુખ પર્વત પર ભારે ભીડ જામી ગઈ. તળ મૂકવા જેટલી જગ્યા ના રહી. સુગ્રીવ તો દોડતો જઈને રામજીના ચરણોમાં ઢળી પડ્યો. નેત્રોમાંથી વહેતા આંસુ દ્વારા એ ચરણ કમળોને અભિષેક કરવા લાગ્યો. સુગ્રીવ ખૂબ ભાવ વિભોર બની ગયો. ગળું રૂંધાઈ રહ્યું હતું. મુખમાંથી વાચા નીકળી શકતી નહોતી. રામજીનો પ્રેમાળ હાથ એમની પીઠ પર ફરતો ગયો. તેમ તેમ સુગ્રીવનો હૈયાભાર હળવો થતો ગયો. સુગ્રીવ હવે સ્વસ્થ થઈ ગયો. આદરપૂર્વક મનની વાત રામજી સમક્ષ રજૂ કરતા બોલ્યા, પ્રભુ, મારો કોઈ જ દોષ નથી. આપની માયા એટલી પ્રબળ છે કે મોટા મોટા સંયમી તપસ્વી પણ ભૂલવામાં પડી જાય છે. ત્યારે હું તો મૂળમતી વાનર છું. મારા પર કૃપા કરી આપના ચરણમાં મને ફરીથી સ્થાન આપો. સુગ્રીવને ખભે હાથ મૂકી સ્નેહભરે સ્વરે રામજી કહ્યું, કપિરાજ, ગઈ ગુજરી ભૂલી જાઓ. ગઈ તિથિ તો જોશી પણ નથી વાંચતો. હજી કંઈ મોડું નથી થયું. આપણે શોધ કઈ રીતે કરવી એની મંત્રણા આજે કરી લઈએ. આવતીકાલે મંગળ પ્રભાતે કામનો શુભારંભ કરી દઈએ. રામજીની હૈયાધરણથી સુગ્રીવ ઉત્સાહમાં આવી ગયો. વાનર અને રીંછના વૃંદ સામો આંગળી ચીંધી બોલ્યો, પ્રભુ, વાનર સામ્રાજ્યના ચુનંદા વાનરો અને રીંછો આપણી સેવામાં હાજર થઈ ગયા છે. આપને એમનો પરિચય કરાવું. રીંછોનો આ નાયક જાંબુવન ખૂબ શક્તિશાળી લડવૈયો છે. એમની હૈયાસૂઝ અને બુદ્ધિ પણ ખૂબ સતેજ છે. પોતાની પ્રશંસા સાંભળી જાંબવંત રામજીને વંદન કર્યા. સુગ્રીવે હવે બીજા વાનર યોદ્ધાઓ તરફ આંગળી કરી ઓળખ આપી. આ છે નલ, નેલ. બાંધકામ અને શિલ્પ વિદ્યામાં આ બંને નિપુણ છે. આ છે ગવલ, ગવાક્ષ અને ગંધમાદન, મૈંદ, ગજ, પનસ, બલિમુખ, દધિમુખ, સુષેણ અને તાર. આ છે કપિરાજ કેસરી, હનુમાનજીના પિતા. એમના અધિકાર નીચે પર્વતકાય બહાદુર વાનર યોદ્ધાઓ છે. પોતાના પ્રાણની પરવા કર્યા વિના રણસંગ્રામમાં ખરાખરીનો ખેલ ખેલી લેનાર આ યોદ્ધાઓ જાનકીજીને અસુર રાજે પાતાળમાં સંતાડ્યા હશે તો પણ શોધી કાઢશે. આપ એમને આજ્ઞા તો આપો. સુગ્રીવ તરફ સ્નેહભરી દ્રષ્ટિ કરીને રામજી બોલ્યા, સુગ્રીવ, હવે મને પાક્કી પ્રતીતિ થઈ ગઈ છે કે આ વાનરો પોતાના શોધ કાર્યમાં અવશ્ય સફળ થશે. આ સૌ વાનરો મને લક્ષ્મણજી સમા વહાલા છે. તમને ઠીક લાગે એમ વિભાગ પાડી દઈ ચારેય દિશાઓમાં જનકીનંદનની શોધમાં પ્રયાણ કરવાની આ યોદ્ધાઓને આજ્ઞા આપો. અહીંના આજુબાજુના પ્રદેશોની તમને પૂરી માહિતી છે. રાક્ષસો તો ખૂબ માયાવી હોય છે. સીતાજીને જળમાં, સ્થળમાં કે અવકાશમાં ક્યાં રાખ્યા હશે કોને ખબર છે. સુગ્રીવ ઊભા થઈને વાનર વૃંદના નાયક પાસે આવ્યો. એમને આદેશ આપતા સત્તાવાહી સ્વરે બોલ્યો, જાનકી માતાની શોધમાં તમે સૌ કાલે પ્રભાતે જ પ્રયાણ કરો. આમ આદેશ આપી વાનરોના દળને 4 ભાગ પાડી દીધા. એક વિભાગને પૂર્વ દિશામાં, બીજા વિભાગને પશ્ચિમ દિશામાં, ત્રીજાને ઉત્તર દિશામાં અને ચોથાને દક્ષિણ દિશામાં ઉપડી જવાનો આદેશ આપ્યો. સુગ્રીવે મિત્રમંડળ સાથે વિચાર વિનિમય કરી એવું તારણ કાઢ્યું કે સીતાજીને દક્ષિણ દિશામાં લઈ ગયા હશે. એટલે દક્ષિણ દિશામાં મોકલાતું જૂથ ખૂબ તાકાતવાળું, બુદ્ધિશાળી અને હૈયાસૂઝવાળું હોવું જરૂરી છે. એટલે યુવરાજ અંગદ, રીંછનાયક જાંબુવાન અને હનુમાનજીને ખાસ આ દળમાં નીમવામાં આવ્યા. આ ચારેય વિભાગને વિદાય આપતા સુગ્રીવ બોલ્યો, મારા પ્યારા યોદ્ધાઓ,
શક્તિ અને સાહસના મુકાબલામાં તમે જગતમાં કોઈથી પાછા પડો એવા નથી. જાનકીજીની તપાસ કરવા માટે તમે રાજભવન, મંદિર, ગૃહ, નદી, સમુદ્ર, પર્વત, ગુફા અને પૃથ્વીનો ખૂણે ખૂણો ખોળી વાળો. 1 મહિનાની અવધિ સૌને આપવામાં આવે છે. જાનકીજીનો પત્તો લગાવ્યા વિના પાછા ફરશો તો મારા જેવો ખતરનાક બીજો કોઈ જ નથી. તમને સૌને હું પ્રાણદંડની સજા મારા હાથે જ કરીશ. ત્યારે કોઈની શરમ રાખીશ નહીં, કોઈ પણ બાનાઓ ચલાવીશ નહીં. જાઓ, આજની રાત વિશ્રામ લઈ આવતીકાલે સૌ સીતા માતાની શોધમાં પ્રયાણ કરો. આ કાર્યમાં પ્રભુ તમને પૂરો યશ આપે એવી મારી શુભેચ્છા અને પ્રાર્થના છે. રામજીના જયનાદ ગજવતા અસંખ્ય વાનરો વિદાય થયા પછી સૌ પહેલા રામજીએ તેમજ વાનરજીએ સુગ્રીવજી ભાવપૂર્વક પ્રણામ કરવાનું નહોતા ચૂક્યા. સૌ વાનરોની વિદાય પછી હનુમાનજી છેલ્લે વિદાય લેવા આવ્યા. એમણે તો પ્રભુના સમીપ જઈ ચરણોમાં મસ્તક મૂકી દીધું. સર્વેશ્વર તો સર્વાજ્ઞ હતા. એમની સમક્ષ તો ભાવિના બધાય ભેદ ખુલ્યા હતા. પણ લીલામયની બધી લીલા અટપટી હતી. પામર સંસારી જીવોને ભૂલવામાં નાખી દે એવી હતી. ચરણોમાં પડેલા હનુમાનજીને રામજીએ પ્રેમપૂર્વક ઉઠાડ્યા. છાતી સરસા ચાપીને બોલ્યા, હનુમાન, મારું અંતર સાક્ષી પૂરે છે કે જાનકી નંદનની શોધનો સગળો યશ તમને જ મળવાનો છે. તમે પરિક્રમી છો, છતાં આત્મસંયમી છો. તમારા હૈયામાં ઉત્સાહનો મહાસાગર છલકાઈ રહ્યો છે, છતાં તમે ધૈર્યવાન છો. તમારી અગાધ શક્તિ અને કુશાગ્ર બુદ્ધિની વાતો મેં પણ ખૂબ સાંભળી છે. લો આ મારી મુદ્રિકા. આ મુદ્રિકા પર મારું નામ અંકિત કરેલું છે. આ મુદ્રિકા જોતા જ જાનકીનંદનને તરત જ પીછાની જશે. મારા દૂત બનીને તમે આવ્યા છો એની ખાતરી આ મુદ્રિકા આપી દેશે. આ મુદ્રિકા એને એકાંતમાં આપી મારો સંદેશો સંભળાવજો. આ કાર્ય કરવા માટે તમે સમર્થ છો. તમારો માર્ગ મંગલમય બને, પ્રવાસ યશસ્વી થાવ. રામજીએ હનુમાનજીના કાન પાસે મોકલાવી સીતાજીનો આપવાનો સંદેશ સંભળાવતા કહ્યું, મારી અત્યારની મનોદશાથી તમે જાનકીને વાકેફ કરજો. એમને કહેજો કે મારું મન તો હંમેશા જાનકીના જ વિચારોમાં ખોવાયેલું રહે છે. મારો કેટલો પ્રેમ છે એની પ્રતીતિ આના પરથી જાનકીનંદનને મળી જશે. એમને આશ્વાસન આપજો કે થોડા વખતમાં અમે એમને લેવા આવીશું. હનુમાનજીએ રામજીનો આદેશ આદરપૂર્વક સ્વીકારી મુદ્રિકા હાથમાં લીધી. મુદ્રિકા હાથમાં આવતા જ રોમ રોમમાં આનંદની લહેર દોડવા લાગી. રામજી તરફ શ્રદ્ધાભરી દ્રષ્ટિ કરી હનુમાનજી બોલ્યા, પ્રભુ, હું તો નિમિત્ત માત્ર છું. આપને ઈશારે નાચતું માત્ર પૂતળું છું. આપની ઈચ્છા મને યશ અપાવવાની છે, કરતા કરાવવાની છે. તમારી ઈચ્છા વિના તો પાંદડું બી નથી ફરકી શકતું. રામજીએ આપેલી મુદ્રિકા માથાની કેશવાળીમાં હનુમાનજીએ સંતાડી દીધી. એ ગુપ્ત સ્થાને ચોટલી સાથે એવી બાંધી દીધી કે કૂદકા કે લાંબી છલાંગો મારવા છતાં એ મુદ્રિકા ક્યાંય નીચે પડીને ખોવાઈ ન જાય. સુગ્રીવ હનુમાનજી પાસે આવી ધીરે સ્વરે બોલ્યો, હનુમાનજી, તમે તો પવનપુત્ર છો. તમે તો પૃથ્વી, આકાશ તેમજ પાણીમાં પ્રવેશી શકો છો. તમારી ગતિને ક્યાંય રોકી શકાય એવું છે નહીં. ગતિ રોકનાર 100 વર્ષ પૂરા થઈ જાય એવું સામર્થ્ય તમે ધરાવો છો. દેવલોકમાં તમે જઈ શકો છો. પાતાળમાં પ્રવેશ કરવો એ તો તમારા માટે ડાબા હાથનો ખેલ છે. અસુરલોક, નાગલોક અને ગંધર્વલોકના તમે જાણકાર છો. ઉત્સાહ, સ્ફૂર્તિનો ફુવારો હંમેશા તમારા હૃદયસરમાં ઉડતો જ રહે છે. વેગમાં તો ગરુડને પાછા પાડી દો એવા છો. નીતિશાસ્ત્રમાં નિપુણ છો. બળ, બુદ્ધિ ને પરાક્રમમાં તમારી સરસાયા જગતમાં તો બીજું કોઈ જ કરી શકે એમ નથી. સુગ્રીવની વાણી હનુમાનજીના વિનયપૂર્વક સાંભળી રહ્યા હતા. સુગ્રીવ એમની શ્રદ્ધાભરી નજરે જોઈને બોલ્યા, હનુમાન, દેશકાળનો ખ્યાલ રાખી કોની સાથે કામ લેવું એ તમને ખૂબ સારી રીતે આવડે. જાનકીજીનો પત્તો કેવી રીતે મેળવવો એની યોજના તમે જ વિચારીને નક્કી કરજો. સીતાજીની ભાળ મળી શકે તેમ હોય એ દિશા તમે જ નક્કી કરો. તમારી ઈચ્છા મુજબ જ શોધની યોજના બનાવો. તમને મારા તરફથી કોઈ જાતનું બંધન નથી, તમને કોઈ જ આદેશ નથી. માત્ર એટલું જ કહું છું કે તમે તો મારા વિશ્વાસનું વાણ છો. તમે ડૂબશો તો સાથે સાથે સુગ્રીવનું સામ્રાજ્ય ડૂબી જશે. આપણી લાજ જશે. તમે જ મારી સર્વ આશાઓનું કલ્પવૃક્ષ છો.
રામજી અને સુગ્રીવની વિદાય લઈને સૌ ઋષમુખ પર્વત પરથી નીચે આવ્યા. હનુમાનજી અને અંગદે દક્ષિણ દિશાના દળમાં જોડાવાનું નક્કી કર્યું હતું, એટલે તળેટીમાં સૌ એમની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તળેટીમાં દળના નાયક છૂટવાની વિચારણા થઈ. યુવરાજ અંગદે કહ્યું, આપણા સૌમાં બળ, બુદ્ધિ અને પદની દ્રષ્ટિએ જાંબુવનજી સર્વશ્રેષ્ઠ છે, એટલે એમને જો આપણા દળના નાયક બનાવ્યા હોય તો આપણું શોધ કાર્ય ઝડપી અને વ્યવસ્થિત બનશે. આપણે સૌ એમની સરદારી નીચે શિસ્તબદ્ધ સૈનિક માફક એમનો એક એક આદેશ ઉઠાવીશું. એમના આદેશની અવગણના કરનારને મૃત્યુદંડની સજા થશે અને સજાના અમલમાં કોઈની જ શરમ અવરોધ કરી શકશે નહીં. જાંબુવને દક્ષિણ તરફ કૂચ કરી સેનાનું નેતૃત્વ સ્વીકારી લીધું. એમણે પહેલી આજ્ઞા ફરમાવતા કહ્યું, હું હવે ખાતરીપૂર્વક માની રહ્યો છું કે સીતાજીનું હરણ દશાસન રાવણ જ કરી ગયો છે, એટલે સીતાજીને મેળવવા રામજીએ રાક્ષસ સમૂહ સાથે પ્રચંડ યુદ્ધ ખેલવું પડશે. એટલે આપણે સંગઠિત બની રાવણની સૈન્ય શક્તિનો હાશ થાય એવો પ્રયત્ન અત્યારથી જ ચાલુ કરી દેવો જોઈએ. રસ્તામાં રાક્ષસ દેખો તો એને રામજીના જય જયકાર સાથે યમ સદને પહોંચાડી દેજો. રાક્ષસો વધુ સંખ્યામાં હોય તો મને, હનુમાન કે અંગદને તરત જ ખબર આપજો. અમે એમના ઘોડો લાડવો એ જ વખતે કરી નાખશું. ધરતીને રાક્ષસ વિહોણી કરવી એ ધ્યેય નજર રાખી જાનકીજીની શોધ કરીશું તો જલ્દી સફળતા સાંપડશે. જાંબુવનનો આ આદેશ સૌએ સહર્ષ માથે ચડાવી લીધો. જાંબુવનની બીજા સૂચના આપતા કહ્યું, દક્ષિણમાં આ સમસ્ત વન પ્રદેશ વકરેલા ઘણખૂટની માફક રાક્ષસો ઘમરોળી રહ્યા છે, એટલે કોઈ પણ વાનર કે રીછ જ્યાં જ્યાં જાનકી માતાની તપાસ કરવા જાય ત્યાં ત્યાં 10-10ના વૃંદમાં જાય. તપાસ કરતા ધૂનમાં ને ધૂનમાં એટલે દૂર ના નીકળી જાય કે એમની અવાજ પડાવ સુધી પહોંચી ન શકે. વાનર અને રીછના કાન એટલા સતેજ હોય છે કે 1 યોજન દૂર સુધી બૂમાબૂમ સાંભળી શકે છે, એટલે ફરતી 1 યોજના સીમા નક્કી થઈ. જાંબવન બોલ્યા, રાત્રિનો અંધાર ઘેરો થઈ રહ્યો છે. પહેલો પડાવ પર સૌ કોઈ આપણે સંજોગોમાં પાછા ફરી જાઓ. કોઈ પણ ઋષિમુનિનું અજાણતા આપણા વર્તનથી અપમાન ન થઈ જાય એની ખાસ તકેદારી રાખવી. આશ્રમના વૃક્ષો પર કૂદાકૂદ કરવી નહીં. આશ્રમના વૃક્ષો પરથી ફળ ખાવા હોય તો પણ પૂછીને ખાવા. ધ્યાનમાં મગ્ન થયેલા ઋષિમુનિને સીતાજીની માહિતી પણ ન પૂછવી. જાંબુવન એક પછી એક સૂચના આપી આચારસંહિતાનું આયોજન કરી રહ્યા હતા. હનુમાનજી અને અંગદ માથું હલાવી એમની આ યોજનાનું અનુમોદન આપી રહ્યા હતા. સૌ વાનરો અને રીછોને પણ લાગ્યું કે અનુભવી વયોયોદ્ધા જાંબુજીવનના નેત્ર નીચે સીતાજીની શોધમાં સફળતા સાંપડ્યા વિના રહેશે નહીં. વાનર રીછોથી આ મહાસેનાની કૂચકદમ આરંભી ત્યારે ધરતી ધ્રુજવા લાગી. વાનર અને રીછોની શક્તિને પીછાનતા રાક્ષસો એમના કૂચના માર્ગમાંથી આગા પાછા થઈ જવા લાગ્યા. 10-10ની ટુકડીઓમાં આજુબાજુની કંદરાઓમાં તપાસ કરવા જતી તો ત્યાંથી પણ રાક્ષસો પલાયન થઈ જતા હતા. સમુદ્ર તટ સુધીની એમની યાત્રા નિરુપદ્રવી અને સફળ રહી, પણ સીતા માતાજીની શોધ આટલા લાંબા પ્રવાસ દરમિયાન પણ ન મળી શકી. એની ઘેરી વ્યગ્રતા સૌના મુખ પર અંકાઈ ગઈ. ધરતીનો છેડો સમુદ્ર આવી ગયો એટલે ફરી પાછા સૌ વિચારમાં પડી ગયા. જાંબુવન તરત જ બોલી ઉઠ્યા, આપણે એમ કરીએ તો પૂર્વ સમુદ્રથી પશ્ચિમ સમુદ્ર સુધીનો વિસ્તારેલો વનપ્રદેશ ઢૂંઢી કાઢીએ. મને વિશ્વાસ છે કોઈને કોઈ ગુફામાં કે ભોયરામાં સંતાડેલા જાનકી માતા મળી આવશે. હવેનો માર્ગ સાંકડો થતો જતો હોય, ક્યાંક ક્યાંક તો એમનાથી નાના નાના 3-3 માર્ગના ફાટા હોય. જાનમનને 10-10ના બદલે હવે 5 ટુકડીઓ પાડી નાખી. જ્યાં માર્ગ જો પ્રભુનો ભાવ તમારા હૃદય સુધી સ્પર્શે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.